ચાલો મિત્રો જો બધું હેકેલા ઊંઘી ગયા કરવા. હા જે પેક કરવાનો તો લેવાનો બાંધીને મૂકી દેવાનું નહીં. ચાલો ડાયરાને અને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? આ ઓકે ડાયરો તમે બધા મજામાં રહીશો તો. અને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. ને હે ને મિત્રો બા આજ શાક બનાવે ગુંદાનું. મોડું થઈ ગયું નહીં બે? લાગે વાર પેલા બાપ થાવ પડે. સાઈસમાં બાઈસમાં માઇક ને શું આમાં ખાવાનું છે? સાઈસમાં જ બાપ ખાના હોય. એમ ના બાકી મસ્ત મસ્ત હાલો સિઝન પહેલી વાર શાક ખાવા મળશે આપણે ગુંદાનું. મજા આવશે ખાવાની. ભાવે નથી ભાવતું. નથી ભાવતું ગુંદાનું શાક, શીખનું લાગે. ગોરું આવે ને કઢી વાળું બનાવું છું એટલે રસો થાય ને થોડો. કોને કોને ગુંદાનું શાક ભાવે કમેન્ટ કરજો મિત્રો. આપણને તો ભાવે. કઢી વાળું બનાવું છું. કઢી વાળું બે પ્રકારનું બને. ખોરું બને, કઢી વાળું બને, હા ભરેલા ગુંદાનું બને. તમે કયું કયું બનાવો કમેન્ટ કરજો. હા હાલો શાક બની જાય તો પછી શેરામણ કરી લેવી છે. હા અમે વંશકાન પપ્પાને ગુંદાનું શાક ન ભાવે આવડે તો બધાય શાક હાલે નહીં. ક્યાંનું ન ભાવે, ઓલું ન ભાવે, બને એટલે ખાઈ લેવાય. શિવમભાઈ જો આવી ગયા દરરોજ સવારમાં આવે પછી માળો જાય જ નહીં. નથી જવું એમ કે પરાને લઈ જાવ શિવને. કાજુ શિવભાઈ શિવભાઈ આવી ગયા. કાજુભાઈ શિવભાઈ ટાટા બાય બાય કેટલા પૂરું ભાઈ આજ ક્યાં પૂરું જવાનું હે? લાડવા ખાવા જવાનું કેતા તમે? લાડવા ખાવા જવાનું કાજુ જવાનું લાડવા ખાવા? હે ક્યાં ના દેવાનું તારે? એને દેવાનું નો રમવા રમેશ ને થયું તું મજા આવે કા રમવાની? શિવભાઈ અહીં આવે પછી સવારમાં જાય જ નહીં. પપ્પા પરાઈને લઈ જાય ને તો લઈ જાય ખાઈને જોઈ લે પપ્પા. તમે જતા ને શિવને પપ્પાને બતાવજો. શિવના પપ્પા કા શિવ એને દેવાનું તારે જવાનું છે? દીદી બે ગઈ જા જો જઈ રે જઈશું શિવન પપ્પા. જાવું નથી? જાવ લાડા ખાવાની જવું તારે? નથી જવું એને આયા જવું છે. શિવ ખોળામાં બેસી ગયો ખોળામાં. શિવ જા. ચાલો મિત્રો આપણે હથિયાર લઈ લીધો છે વાઢવા માટે. ઓલું ઘાસ આપણું ઘાસ કેવું મસ્ત મજાનું મોટું મોટું હે થઈ ગયું છે. અને આનકાઈથી વાટતા વાટતા થઈ જાય આવડું થઈ ગયું. આ પાછું ને મિત્રો મહિના વાઢે એવું થઈ જાય નહીં? મહિનો થાય ને તો મિત્રો મસ્ત મજાનું પાછું વાઢે એવું થઈ જશે. ના ના લગભગ મહિનામાં થઈ જશે વાઢે એવું. એમ દોઢ મહિનો થાય પણ ખવડાવે એવું થઈ જશે મહિનામાં. થોડોક ગેપ પડશે આ ખૂટશે ને તો એ લગભગ 10-15 દિનનો ગેપ કદાચ પડે છે તો વાંધો નહીં આવે.
ચાલો હવે હે ને આમાંથી વાઢી લઈએ. જેઠ મહિનામાં આવી જાય. જેઠ મહિનામાં આમ તો જેઠ મહિનો બેસતા કદાચ આવી જાય વાત. બીજો બધા સારા ફૂટશે ને બીજો પાછો હા વળી પાછો 1.5 મહિનો હાલશે પાછો વાંઢ આવડવા. ચાલો ડાયરો આપણે શિરામણ થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું શાક છે મસ્ત મજાનું ગુંદાનું પટલા ગુંદાનું શાક. હાલો ડાયરો શિરામણ કરવા આવી જાય. કોયલ બોલે મિત્રો અહીંયા છે. કોયલ બોલે નાના ડાયરો વાગી ગયા છે બપોરના આપણે 12:30 વાગી ગયા છે ને થોડુંક અને ચોખાને 1-2 થેલી થોડીક હારી કરવાની હતી હારી કરી નાખીએ. કોયલ જો મસ્ત ટવકા કરે અવાજ આવતો હોય તમને કોયલનો. ડાયરો છે ને આપણે બપોરના 4 વાગી ગયા છે. 4 વાગવામાં જો કે 3-4 મિનિટની વાર છે ને આપણે મસ્ત મજાના બપોરે નાહી ધોઈ ફ્રેશ થઈને મસ્ત મજાના બપોરા કરી લીધા હતા. આજ તો સવારમાં તમને બતાવ્યું હતું આપણે શાક આપણે કઢીવાળું ગુંદાનું શાક મજા આવી ગઈ હતી. ખાખાત કરી એવું મસ્ત શાક બનાવ્યું હતું. ખૂટી રહ્યું શાક નહીં ભાઈ તાણ આવી. અને કબૂતર તો અને મિત્રો તડકાના જ ચડતા હોય કબૂતરને પગ બાવણું નહીં લાગતું હોય. હવે હા ને મિત્રો વાડીમાં દાણા બધે સરે એવું ખૂટી રહ્યું હવે સરવા આવે જો ક્યારેક આવે છે તો એ જે એટલા બધા નથી આવતા. ખડ થયું ને એ લઈ લેવું જોઈએ ને. હાલો ડાયરો હવે છે ને આપણે જવું છે મારા માતાજીના મઢે. આજે માતાજીનો તાવો ને એવું છે આપણે જઈ ફટાફટ. કિશોરભાઈની પોગી ગયા અમે જઈ ફટાફટ માતાજીની પ્રસાદ લઈને. તમારે પ્રસાદ લેવો હોય તો આવી જઈએ બધા. દાદાને જો મલ્ચિંગમાં કેવો મસ્ત મજાનો ભીંડો થઈ ગયો છે મોટો લગભગ હવે 15 દિવસમાં ને ભીંડો ઉતરવાનું ચાલુ થઈ જાય છે. કેમ કે મસ્ત મજાનો 1.5 મહિનાનો થાવ આવી ગયો ભીંડો. કેમ કે 1.5 મહિને છે ને શાકભાજી ને 1.5 થી 2 મહિનામાં ને શાકભાજી ઉતરવાનું ચાલુ થઈ જાય. એમાં 40-45 દિવસે તો ભીંડો તો ને ચાલુ જ થઈ જાય. કેમ કે આને લગભગ ભાઈઓ એને એવો ટાઈમ જ થયો હોય છે 40 દિવસ આજુબાજુ થયું હોય. 35 આમ તો 35 દિવસ આજુબાજુ થયું હોય છે. અને બાકી તડકો હોય મિત્રો ફૂલ અત્યારે લગભગ અંદાજે 39 ડિગ્રી આસપાસ તાપમાન નહીં છે. ટોપી પહેરવાની હતી પણ ઉતાવળમાં ટોપી ભૂલાઈ ગઈ પહેરાવતા. ચાલો હવે ક્યાંય આગું જવાનું નથી. આપણે નવા ઘર પાસે છે આપણો માતાજીનો મઢ અમારે પોગી જાય ફટાફટ. નવ્યા અહીં કેમ આવો તો છે? મમ્મીને હજુ નહીં થાય રાતવા ખાવા જાય ને ત્યાં જાય મમ્મી ના જોયું આપણે મિત્રો ગિફ્ટ આવી હતી બાળકો માટે આજ પાછું બનાવી નાખ્યું છે. પોર આવ્યું હતું કાં વંચી કાં પોર આવ્યું હતું ને ખબર નહીં. સોનું ક્યાં ગઈ? સોનું ક્યાં? મમ્મી અરે સામાજિક જ્ઞાનનું સામાજિક વિજ્ઞાન. હાલો ભાઈની તો હા ને મિત્રો હજુ નથી થયા. શ્રીમતમાં ગયા છે. આપણે ઓલા કણે જો અમારે માતાજીનું મઠ જાય તો જ દેખાય ત્યાં છે. હાલો હવે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ને ભૂલતા નહીં.
મિત્રો આપણે જો લોટ બાંધી વાળ્યો છે અને સાપડી બનાવવાનું ચાલુ કરી દીધું કલ્પેશ ને દાદા ને મામા ને બાપુ ને બધા એને જો સાપડી બનાવે ચાલો મિત્રો આપણે જો સાપડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એને જો મારા રાજવીભાઈ જો અહીં મોબાઈલ લઈને બેસી ગયા છે તો અંચા જો સાપડી દળાય છે મિત્રો રાજુભાઈ આવી ગયા જો મોટા ભાઈ રાજુભાઈ બોલે તો સારું ને હાલો બધા એને જો મિત્રો પ્રસાદી લેવા બેસી ગયા છે મિત્રો આપણે એને માતાજીની પ્રસાદી લઈ લીધી અને બાય તે જો આવ્યા છે હળવા હળવા હાલ્યા નહીં ભાઈ દાદાની ગા કેવી જો મિત્રો મસ્ત મજાની આપણે મિત્રો હે ને અડક વડક જ કરતા હોય આપણે ઢોરા ઘડી છોડી કઈ એમ શાંતિ નહીં નવા ઘરે આંટો મારતા જઈએ ને પછી જવા દઈએ આપણે ઘરે લગભગ ભાઈ આવી ગયા છે લાડવા ખાવા ગયા હતા પૂરો શું કરસ ને જો પૂર્વા જવાની વિડીયો મળતા આમ તો સવારે આવી હતી હા પૂરું જ હતી કાગળિયા ભરસ કોથળીમાં શિવભાઈ સુઈ ગયા લાગે છે સુઈ ગયા શિવ સોનું ક્યાં ગઈ હતી તું નવાન ઘરે ગઈ હતી ચાલો લાડ હાટું લાડવા લાવ્યો કે નહીં આ તો થાકી રહી કે આઈન કરતા ઘરે રહેવું હારો હવારે તો કે મારે આવું છે રજા હોય તો મારે નહીં આવવાનું પરીક્ષા આના રેવાય ને તો પરીક્ષા છે તો કે મારે કાલ ચિત્રકલાનું છે મારે ની બહુ અઘરું પેપર મારે આવું છે એની આઈ તો કે છે તાવ આવી ગયું એવું થઈ ગયું હે સોનું તાવ આવી ગયા હે સોનું તડકો ને ગરમી ને હાલો તે ડાયરો ને કેમ છે બધાને મજામાં છે ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આજ આપણે ગયા હતા આપણા પિયરમાં શ્રીમદ હતું પિયરમાં શ્રીમદ હતું ને તે આપણે શ્રીમદના કામમાં ગયા હતા તમારે તું લાડવા લાવ્યા કે નહીં લાયા લાવો હાલો એમ ન હાલે તમારે ખાવા પડે એને વાંચિકા તો હું હતો બટકા લાવો હાલો ઘરે હોય એને હાટું લાવવા પડે ને વાંચિકા વંશિકા આ પાડે નહીં લાવવા પડે ને હાલો લાવો હાલો શું હે પછી હું ખોળા છું હે એમાં થોડો ભાગ હોય શું લાય જા તો ચાર જ છે ચારે શું થાય માર ભાગમાં પૂરું ખાઈ ગયું મંડો ખાવા હાલો હા વંશિકાનો નો ભાવ હોય એવું હાલો આવું નથી કરે તો વાગી ગયા ચાલો ડાયરો હવે છે ને જવા દઈએ હવે હવે ઘરે મિત્રો 8:45 વાગી ગયા છે આપણે રાતના જો 8:45 થઈ ગયા ને આપણે મસ્ત મજાની ને વાળું કરી લીધી બારની જો કરે આ તો મજા આવી સાપડી રીંગણા બટેકાનું શાક રસાવાળો હાલો મિત્રો હે ને હવે જવા દઈએ ફળિયામાં આપણા ઠેકાણે ઓલી બાજુ જો ખાટલા ડાળ્યા ને ગોદડા લેતા જઈએ પથારી કરી નાખીએ ને હાલો મિત્રો હવે હે ને આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો આજનો વ્લોગ હવે અહીંયા કરી પૂરો મળીશું આવતીકાલે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ